વેલકમ બેક અને સીધા જ જઈશું કમલમ ખાતે કે જ્યાં આજે બહિષ વિસ્તાવા કરશે કેશરિયા તારે સીધા જે સીઆર પાટીલ હરબા સંબોધન કરી રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે સ્વાભાવિકપણે કોઈ પણ પાર્ટીમાં રહેલા કાર્યકર્તાને વિચાર આવે કે આખો દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે હું પણ એમાં જોડાઉં। રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ, પૂર્વ ગૃહમંત્રી અને ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ, મહામંત્રી અને મારા સાથી સાંસદ શ્રી વિનોદભાઈ, ઉપાધ્યક્ષ શ્રી અને આ જોડવા માટેના કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ બોગરા, મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પપ્પુભાઈ, મારુતિસિંહ પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા, ઘનશ્યામભાઈ નર્મદા જિલ્લા પ્રમુખ, અમારા યજ્ઞેશભાઈ, ડાયસ પર બેઠેલા આગેવાનો અને ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌને વંદન કરું છું। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે સ્વાભાવિકપણે કોઈ પણ પાર્ટીમાં રહેલા કાર્યકર્તાને વિચાર આવે કે આખો દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે હું પણ એમાં જોડાઉં અને જે પણ પાર્ટીમાં અલગ અલગ કામ કરવાવાળા કાર્યકર્તાઓ એમને પણ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય છે। જ્યારે કદાચ પોતાના વિસ્તારના લોકો માટે કામ ના કરી શકે એનો રંજ પણ હોય છે અને એને નિરાશા પણ સાંપડતી હોય છે। તેવા સમયે જરા વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીનું માધ્યમ મળે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા નેતા એમનું નેતૃત્વ મળે, શ્રી અમિતભાઈ શાહ આપણા આદરણીય ગૃહમંત્રી એવા શાહ સાહેબને માર્ગદર્શન મળતું હોય ત્યાં જોડે તો આપણા મનની જે ઈચ્છા છે, આપણા જીવનનું જે ધ્યેય છે કે લોકો માટે કામ કરવું અને એનો જે સંતોષ મળે એના માટે આપ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો। હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું અને આપ સૌને અભિનંદન પણ આપું છું। મોદી સાહેબ ગુજરાતમાં રહ્યા ત્યારથી જ એમની વિકાસની યાત્રા ચાલતી હતી। ગુજરાતના વિકાસના આધાર ઉપર એમણે આખા દેશને એક વિશ્વાસ અપાવ્યો કે ગુજરાત મોડલ એ આખા દેશમાં વિકાસમાં સૌથી બેસ્ટ મોડલ છે અને એના કારણે ગુજરાત સહિત બાકીના તમામ રાજ્યોએ પણ મોદી સાહેબ પર વિશ્વાસ મૂકીને 2014માં એમને સત્તાના સૂત્રો આપ્યા, એમને પ્રધાનમંત્રી બનાવ્યા। 2019માં ફરીથી વધુ સીટો સાથે ફરીથી એમને સત્તાના સૂત્રો આપીને એમને બીજી વાર પ્રધાનમંત્રી બનાવ્યા। આ વખતે દેશમાં જે રાજકીય પંડિતો છે અથવા રાજકીય વિરોધીઓ છે એ પણ માને છે કે ત્રીજી વાર પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ 400થી વધુ લીડ સાથે જીતીને સરકાર બનાવવાના છે। પણ પહેલા 5 વર્ષની અંદર મોદી સાહેબે કોંગ્રેસના સમયમાં થયેલા અનેક ખાતમુહૂર્તો કે જે ઇલેક્શનને સમયે વચનો આપવા માટે કે લોકો પાસે મત લેવા માટે ખાતમુહૂર્ત છોડીને પ્રોજેક્ટને આગળ નહોતા વધાર્યા, એવા તમામ પ્રોજેક્ટને મોદી સાહેબે પહેલા 5 વર્ષમાં પૂર્ણ કર્યા। અને એટલે જ મોદી સાહેબ વારંવાર કહેતા પણ હતા કે હું તો હમણાં સુધી ખાડા પૂરતો હતો, ત્યારે એમણે કોંગ્રેસની ટીકા પણ નથી કરી અથવા તો મેં આ કર્યું એવી વાહવાહી પણ નથી કરી। પણ અમે જ્યારે એકવાર વાતમાં એમને સાંભળતા હતા ત્યારે એમણે કહ્યું કે આ દેશના અલગ અલગ રાજ્યોમાં લોકોની જરૂરિયાત હતી, એમની માંગણી હતી, કોંગ્રેસે એનો લાભ લીધો, એમને વિશ્વાસ અપાવ્યો
મત લઈ લીધા અને પછી વિશ્વાસઘાત કર્યો. આજે પણ એ લોકોની આ જરૂરિયાત છે, આજે પણ એમની આ માંગણી છે. અને પ્રધાનમંત્રી તરીકે મારે કોણે ખાતમુહૂર્ત કર્યું એ જોવાનું નથી, પણ મારે લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવાની છે. એ કામ એમણે પૂરું કર્યું. બીજા 5 વર્ષની અંદર એમણે ઇતિહાસ રચ્યો. વિકાસના કામોની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે જો કોઈ ગુજરાતમાં ફરવા આવે તો એને ઓછામાં ઓછા 15 દિવસ ગુજરાતમાં રહે તો જ એ ફરી શકે. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ હોય કે કચ્છમાં આવેલા ભૂકંપને કારણે 10,000થી વધુ લોકોના જે મૃત્યુ થયા હતા એની યાદમાં આજ દિન સુધી આપણા દેશમાં આવી ઘટનાઓને ક્યારે યાદ રાખવા માટે કોઈ સ્મારક બનતા નહોતા, પરંતુ એમણે મોદી સાહેબ એને સ્મૃતિ વન બનાવ્યું અને સ્મૃતિ વનની અંદર એના દ્રશ્યો ત્યાં તાદૃશ્ય કર્યા અને એના કારણે લોકોને પણ એની ભયંકરતાનો પણ ખ્યાલ આવ્યો અને આ સ્મૃતિ જળવાઈ રહે એટલા માટે એને સ્મૃતિ વન તરીકે ખૂબ મોટી સંખ્યામાં જે પણ લોકો ત્યાં આવે એના સ્મૃતિમાં એક ઝાડ ત્યાં રોપે એ એમણે શરૂ કર્યું અને આજે પુષ્કળ ઝાડો ત્યાં રોપાઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એવા અનેક કામો મોદી સાહેબે કર્યા. વિકાસમાં પણ સર્વાંગી વિકાસ કર્યો. પણ હજુ તો બીજો કાળ પૂર્ણ થવાના હવે દિવસો ગણાય છે. ત્યારે તમે જો મોદી સાહેબના રોજના કાર્યક્રમો જોશો તો તમને ખબર પડશે કે મોદી સાહેબ રાજકારણ નથી કરતા. મોદી સાહેબ તો ઇતિહાસ લખી રહ્યા છે. મોદી સાહેબે જે મથુરા નગરી, કૃષ્ણની નગરી દ્વારકા, એ દ્વારકા સોનાની હતી આપણે માનતા હતા. એ દ્વારકા દરિયામાં ડૂબી ગઈ એવું પણ આપણે વાંચતા, સાંભળતા, લખતા હતા. પરંતુ એને શોધવા માટે કોઈ પ્રયત્ન આપણે નહોતો કર્યો. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે 70-80 મીટર સુધી આટલા પાણીના દબાણની વચ્ચે નીચે સુધી ગયા. ત્યાં એમણે યોગા કર્યા, ત્યાં એમણે હાથથી એને સ્પર્શ કર્યો, એમણે ત્યાં મોરપીંછ અર્પિત કર્યું અને આખી દુનિયાને બતાવ્યું કે ભગવાન કૃષ્ણની આ સોનાની આ દ્વારકા નગરી એ આજે પણ દરિયાના પેટાળમાં છે. અને એ રીતે એમણે આપણો જે સંસ્કૃતિ છે પણ મોદી સાહેબ આવ્યા ત્યાં સુધી અમને ન્યાય મળ્યો નહોતો. એક ફ્લાઇટ ચાલતો હતો, આજે 54 ફ્લાઇટ ચાલે. વાત કરીએ તો દિલ્હીની એકમાત્ર એમ્સ દેખાય. લોકો સારવાર માટે જ્યારે સાંસદ તરીકે અમને પૂછે કે અમને એડમિશન અપાવો, અમારે સારવાર કરાવી છે, ત્યારે તકલીફ પડતી કેમ કે ત્યાં લાઈન લાગતી હતી. મોદી સાહેબે કહ્યું કે અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર કરવા માટે આવે એના કરતાં એમના જ વિસ્તારમાં વ્યવસ્થા થાય. અને એમણે રાજકોટના એમ્સના લોકાર્પણ સાથે સાથે આખા દેશમાં બીજી 6 એટલે કુલ 7 એમ્સનું ઉદ્ઘાટન કર્યું, લોકાર્પણ કર્યું. આ ઇતિહાસ છે.